સ્વાગત છે સાપ્તાહિક કાર્યક્રમમાં. બધા સમય કાઢીને બહુ મોટી વાત છે. તો આજે આપણે આ ચર્ચા કરશું શ્લોક સંખ્યા 22 પર ને. એ પહેલા 21માં શું બતાવ્યું છે? હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે. અને આજના શ્લોકમાં અહીંયા ભગવાન ઉદાહરણ આપી રહ્યા છે વસ્ત્રોનું ને. આ ભગવદ્ ગીતાની વિશેષતા છે કે ભગવાન એમ તો સમજાવી રહ્યા છે, પણ સાથે સાથે આવી રીતે ઉપમા આપી રહ્યા છે જેના થકી કોઈ પણ વ્યક્તિ સમજી શકે. એકદમ સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ સમજવા માટે બહુ સહેલું છે. ભગવાન અહીંયા બતાવે છે જેવી રીતે આપણે આ જૂના વસ્ત્ર આપણે જે પહેરીએ ને, નહીં બધાએ વસ્ત્ર પહેર્યા જ છે, એ જ્યારે જૂના થાય તો આપણે શું કરીએ? ફેંકી દઈએ, નહીં? ને પછી નવા વસ્ત્ર પહેરીએ. તેવી જ રીતે આ શરીર જ્યારે આવી રીતે જૂનું થઈ જાય છે તો આત્મા આ શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે. કેટલું સહેલું છે નહીં ભગવાનને ઉપમા આપ્યું સમજવા માટે. તો ભગવાન આવું શા માટે બતાવી રહ્યા છે? કેમ કે અર્જુન શોકગ્રસ્ત છે. એને એવું છે કે હું આ બધા પિતામહ, દ્રોણાચાર્ય, આ બધા મારા ગુરુઓ, ભાઈ બંધુઓ, સગા સંબંધીઓ, એ બધાને હું કેવી રીતે હણી શકું? એ બધાને જો હણી દઈશ તો હું કોના સાથે આનંદ ભોગવીશ? ને આ બધાનું શું થશે? એમ ચિંતાગ્રસ્ત છે. એટલે શોક સંવિઘ્ન માનસ. તો ભગવાન અહીંયા બહુ સારી રીતે સમજાવી રહ્યા છે કે ભાઈ આમાં ચિંતાની, શોકની વાત જ ક્યાં છે? આત્મા એક શરીર બદલે છે ને બીજું ગ્રહણ કરે છે. આ તો સારી વાત છે. ઉલટે આ બધા મોટા ભાગના તો અહીંયા વયોવૃદ્ધ છે, નહીં? ભીષ્મ પિતામાં, દ્રોણાચાર્ય ઘણી ઉંમર થઈ ગઈ છે. તો સારું કહેવાય, એ લોકોને નવા કપડાં મળશે. આ કપડાં છોડશે, નવા મળશે. એમાં ચિંતાની વાત ક્યાં છે? એમ એ એંગલ છે. એટલે એ માટે ભગવાન અહીંયા બતાવી રહ્યા છે. પ્રભુપાદ પર્પોર્ટમાં જ લખી રહ્યા છે કે અર્જુનની ચિંતા માટે કોઈ વાત નહીં હતી. ને કેટલું સહેલું છે. તો આ નવા કપડાં જે મળે છે, નવું કપડું એટલે નવું શરીર, તો કયા આધાર પર મળે છે? આપણા કર્મના આધાર પર, ને કર્મ અને ઈચ્છા, એ બેના આધાર પર આપણને મળે છે. તો પ્રશ્ન એ થાય કે આપણે તો આ જીવનમાં ઘણી બધી ઈચ્છા કરીએ છીએ અને પછી આ શરીર છોડીને જતા રહીએ છીએ, તો આપણને ક્યાં ઈચ્છા યાદ રહી છે? યાદ રહી છે? આગલા જીવનમાં આપણે શું ઈચ્છા કરી આપણને કોઈને યાદ છે? નથી યાદ, ને? આગલા જીવનમાં આપણે શું કાર્ય કર્યું આપણે યાદ છે? નથી યાદ. તો આ જીવનના અંતમાં બધું સમાપ્ત થઈ જાય છે. આગલું જીવન ક્યાં જીવાય છે? કોણ જોશે? કોણ યાદ રાખે છે? ને જેવી રીતે શીલ પ્રભુપાદ બતાવે છે, એમના અભ્યાસ દરમિયાન એમના જે શિક્ષક હતા કોલેજના, એમણે આવી રીતે ક્રિશ્ચિયન હતા, એમણે આવી રીતે તર્ક મૂક્યો હતો કે હું આખું જીવન જે કરી રહ્યો છું તો કોણ જોઈ રહ્યું છે? કોઈ જોવાળું છે નથી. હું સારું કાર્ય કરું, ખરાબ કાર્ય કરું, કોણ જોઈ રહ્યું છે? તો પ્રભુપાદ પછીના લેક્ચરોમાં બતાવે છે આવી રીતે એમના જ્યારે આવી રીતે પ્રચારમાં જાય છે, વિદેશ જાય છે ત્યારના લેક્ચરમાં અને ઘણી બધી બુક્સમાં પ્રભુપાદ એ પોઈન્ટને વારંવાર બતાવે છે કે એ વ્યક્તિ એમ વિચારી રહ્યો છે કોણ જોઈ રહ્યું છે મને? તો કોણ જોઈ રહ્યું છે? ભગવાન બતાવે છે ભગવદ્ ગીતામાં કે હું પરમાત્મા રૂપે છું અને હું ઉપદ્રષ્ટાનું મનતા ચ ભોગતા ભરતા મહેશ્વરમ. હું આવી રીતે પરમાત્મા રૂપે રહું છું અને હું જોઉં છું, હું એને સેન્સન કરું છું. યસ, તું આ કર, નહીં કર, નહીં, એના કર્મફળના આધારે. તો ભગવાન જોઈ છે પરમાત્મા રૂપે. કોણ જોઈ છે? ભગવાન, નહીં? પરમાત્મા રૂપે એટલે આપણે કહીએ ને પરમાત્મા બધું જોઈ છે. ખબર છે પરમાત્મા કોણ છે? એટલે જસ્ટ એમ પૂછું, આપણે થોડાક જ ચર્ચા થાય એમ. નહીં, તમે બધા નહીં કહો ભગવાન બધું જોઈ છે પરમાત્મા રૂપે. તો ખબર છે પરમાત્મા કોણ છે? એમ કોઈ
એમ ગમે તેવું કહી શકો, એવું કંઈ નહીં કે એમ જવાબ બરોબર જ હોવો જોઈએ. જવાબ બરોબર નહીં હશે તો પણ ચાલશે, અમે એને બરોબર કરી દઈશું. નહીં, ચિંતન આવેલો છે ને. ચિંતન શું છે? પરમાત્મા કોણ છે? ભગવાન છે. હા, એ તો અમે કંઈ પણ પૂછા, આ દિવાલ એ પણ ભગવાનની શક્તિ છે. એ આન્સર તો કોમન છે. તમે કોણ છો? તો હું ભગવાનનો અંશ છું, એમ ભગવાનની શક્તિ છું. એ તો સિમ્પલ થઈ ગયું ને એમ. પણ ટેકનિકલી એમ પરમાત્મા એટલે શું? આપણે પરમાત્મા કહીએ ત્યારે આપણને શું ખ્યાલ આવે? એમ માઇન્ડમાં કેવું વિચાર આવે? એક બહુ મોટી લાઈટ, એક જબજબાતું કે હું? એમ શું વિચાર આવે મનમાં? કોઈ નહીં કહેશે પરમાત્મા એટલે શું વિચાર આવે? ધારો કે આપણે પરમાત્મા કહીએ, કિશોર કાકા, પરમાત્મા એટલે શું અન્ડરસ્ટેન્ડિંગ હોય? ચતુર્ભુજ રૂપે હોય છે. યસ, પરમાત્મા ચતુર્ભુજ રૂપે હોય છે. બરોબર છે. તો સૌથી પહેલા થોડુંક તમને બતાવું. એમ ઘણી વાર મેં આ વસ્તુ કીધી છે કે ભગવાન પોતાનો જ્યારે વિસ્તાર કરે છે આધ્યાત્મિક જગતમાં, તો સૌથી પહેલો વિસ્તાર છે બલરામનો, ને પછી બલરામથી આવી રીતે ચતુર્વ્યુહ આવે છે. શંકરસન, વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, અને એ ચતુર્વ્યુહમાંથી પાછું એક ચતુર્વ્યુહ આવે છે ને આવી રીતે છે. એમ એ ચતુર્વ્યુહથી પછી પાછું શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એમ કરીને આવે છે. અને એમનો પછી હજુ એક વિસ્તાર થાય છે નારાયણ રૂપે, અને એ નારાયણનો પછી વિસ્તાર થાય છે આ વિષ્ણુ રૂપમાં, ને એમાં કારણોદકશાહી વિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ, અને પછી શિરોદકશાહી વિષ્ણુ. એમ આવી રીતે 3 વિસ્તાર છે. એટલે કારણોદકશાહી વિષ્ણુ, પછી એમનામાંથી આવે છે ગર્ભોદકશાહી વિષ્ણુ, અને પછી એમનામાંથી આવે છે શિરોદકશાહી વિષ્ણુ. શિરોદકશાહી વિષ્ણુ એટલે કયા? જે આપણે જનરલી બધા જોઈએ છે ને ટીવીમાં આપણે જોઈએ ને, ત્યાં એક ક્ષીરસાગરના ઉપર શેષનાગ ઉપર ભગવાન શયન કરી રહ્યા છે ચતુર્ભુજ રૂપે. માતા લક્ષ્મી એમની સેવા કરી રહી છે ને, અને બધા દેવતાઓ ઘણીવાર ત્યાં જાય છે પ્રાર્થના કરવા. કંઈક એ લોકોને હિરણ્યકશિપુ, રાવણ આવા જ્યારે અસુરો તંગ કરે છે, એ લોકોને હેરાન કરે છે દેવતાઓને, ત્યારે હેરાન ગતિથી પાછું પહેલે જે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ લોકો આવી રીતે શિરોદકશાહી વિષ્ણુ પાસે જાય છે. તે શિરોદકશાહી વિષ્ણુ છે જે ક્ષીરસાગરમાં રહી છે, તે જે દરેક બ્રહ્માંડમાં રહી છે. એમ ખ્યાલ આવે છે? દરેક જે અલગ અલગ પ્રકારના બ્રહ્માંડ છે, જે રીતે આપણું આ ચતુર્મુખ બ્રહ્માજીના દ્વારા રચાયેલું આ બ્રહ્માંડ છે. એવા ઘણા બધા બ્રહ્માંડ છે, ગેલેક્સી, તમે સમજી શકો એ માટે. ને એ ભગવાન જે ક્ષીરસાગરમાં રહી છે એ ત્યાંથી પોતાનો વિસ્તાર કરે છે પરમાત્મા રૂપે. તો એ ત્યાં પણ છે, અને સાથે સાથે આપણા બધાની સાથે પણ છે, હૃદયમાં, ને અને ગર્ભોદકશાહી વિષ્ણુ બધી વસ્તુમાં પ્રવેશ કરે છે. અંડાંતરશ્ચ પરમાણુ ચયાતરસ્તમ, બ્રહ્માજી બ્રહ્મસંહિતામાં બતાવે છે કે કણ કણમાં ભગવાન પરમાત્મા રૂપે પોતાનો પ્રવેશ કરે છે. એમ તો ભગવાન એક સાથે બધી જગ્યાએ ઉપસ્થિત છે. એમની શક્તિઓ દ્વારા, યા પોતે વ્યક્તિગત રૂપે પણ. તો ભગવાન બધાના હૃદયમાં પરમાત્મા રૂપે રહી જાય છે, ચતુર્વ્યુહ રૂપે, ચતુર્ભુજ રૂપે, જે આપણી બધી વસ્તુઓને જોઈ છે, આપણી બધી ઈચ્છાઓને જોઈ છે, અને એ પછી પૂરું પાડે છે. તો અત્યારે આપણે ભલે ભૂલી જઈએ, પણ આપણે જે ઈચ્છા કરીએ છીએ એ ઈચ્છા ના કારણે, એ ઈચ્છા અને કર્મના ફળ સ્વરૂપે આપણું આગલું જીવન થશે. એટલે આગલું શરીર મળશે. આગલું જીવન એટલે બીજું શરીર મળશે. એ હિસાબથી જેવી રીતે આપણે કર્મ કરશું અને જેવી ઈચ્છા પ્રગટ કરશું એ પ્રમાણે બીજું શરીર મળશે. તો આવી રીતે આપણે ઘણા સમયથી ઘણા બધા શરીર બદલી રહ્યા છીએ, આપણા ઈચ્છા અને કર્મના કારણે, ને પણ આ તો મેં તમને સિમ્પલમાં બતાવી દીધું કેવી રીતે છે. આ સૈદ્ધાંતિક રૂપે છે, પણ વ્યવહારિક રૂપે ચાલે છે કેવું સમાજમાં? ચાલે છે આનાથી વિપરીત. જ્યારે કંઈક સારું કામ કોઈ કરે છે એના દ્રષ્ટિકોણમાં, તો એ કહે છે મેં કર્યું, અને જ્યારે એના સાથે કંઈક ખોટું થાય છે તે શું કહે છે?
ભગવાને કર્યું ને, ભગવાનને મારા ભાગ્યમાં લખ્યું જ આવું છે. હું તો બહુ સારો હતો, હું તો બહુ ઈમાનદાર હતો, બધાને સેવા કરવા માંગતો હતો, પણ આ પેલો મને છેતરી ગયો. મારા ભાગ્ય જ ફૂટેલા હતા. ને એ રીતે આપણે ભાગ્યને દોષ આપીએ ને તો સામાન્ય રીતે ભગવાનને દોષ આપીએ ને. એટલે અત્યારે તો ખબર નહીં, પણ હું બચપનમાં આવી રીતે જોતો કે જ્યારે કોઈ વ્યક્તિના ત્યાં કોઈ વ્યક્તિ, જ્યારે કોઈના ઘરે કોઈ વ્યક્તિ મરણ પામે તો એ લોકોના ઘરવાળા બહુ રડતા એમ, ખાસ કરીને એના પુત્ર, એમની પત્ની ને આવી રીતે જોરથી બૂમ પાડતા, ભગવાનને લઈ લીધો એમ કરીને. ખબર છે તમે બધા જોયું છે અત્યારે એવું થાય છે, હજુ થાય છે ને? બહુ જોરથી બુમાડા પાડે ને બધો દોષ કોને આપે? ભગવાનને આપે. એવું લાગે કે પેલો બહુ મહાન વ્યક્તિ હતો અને ભગવાન બદમાશ છે, આવી રીતે ભગવાન એમની સાથે ચીટિંગ કરી ગયા. તો આવી રીતે સામાન્ય ત્યાં સમાજમાં લોકોની પાસે જ્ઞાન નથી, તો એકદમ સામાન્ય સમજથી એ લોકો વિપરીત સમજે છે એમ. હા એવું પણ કહે, યસ. એમ કે ક્યાં ગયા તમે? કે ભગવાનને જરૂર પડી તો ઉપર બોલાવી લીધો. મેં કીધું કંઈક લેટર મેટર લખીને બોલાવ્યું કે એમ જ બોલાવી લીધો? કંઈક હશે પણ. એવું ઘણી બધી વસ્તુ કહી છે, પણ હા ભગવાનને જરૂર પડે. સામાન્ય રીતે બધા એવી રીતે જ કહે છે એમ કે બહુ સારા વ્યક્તિ હતા એટલે ભગવાનને બોલાવી લીધો એમ કે. પછી બીજું શું કહે? તમારું શું કે બીજું કંઈ કહે આવી રીતે? એટલે મેં અત્યારે બહુ ઘણા સમયથી અનુભવ નથી એમ, છેલ્લા 10 વર્ષથી હવે એટલો બધો અનુભવ કંઈક મળતો નથી એમ, એટલું જવા આવવાનું બહુ ઓછું થઈ ગયું છે. તમે બધા જતા જશો ને, શું બીજું શું કહે? શું દલીલો એમ? માતાજીઓ કે હેલ્કોને અનુભવ કરો એમ કે. કઈ નહીં, ચાલો કે ઘણી બધી ભ્રાંત ધારણા ચાલે છે. તો એ લોકો જયારે સારું કામ કરશે તો શું કહે છે? મેં કર્યું છે ને. તો હવે પ્રશ્ન એ છે કે આત્મા, આજનો આપણો ટોપિક હતો કે કરતા કોણ, જીવ યા ઈશ્વર? કરે છે કોણ? તો ખરેખર કોણ કરી રહ્યું છે? જીવ કરી રહ્યું છે. આપણે જે બધા કાર્યો કરી રહ્યા છીએ, સારા કે ખરાબ, એ કોણ કરી રહ્યું છે? જાતે જીવ કરી રહ્યો છે. તો આપણે તો બચપનથી સાંભળ્યું છે કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ નહીં હલે. જ્યાં સુધી ભગવાન ઈચ્છા નહીં કરે, એક પાંદડું નહીં હલે, એવું કેટલા લોકોએ સાંભળ્યું છે? તો પછી એનું શું આન્સર? કોણ આપશે એનું આન્સર? જો ભગવાનની ઈચ્છા વગર પાંદડું નહીં હલે તો સારા ને ખરાબ કાર્ય આપણે કેવી રીતે કરી રહ્યા છીએ? ભગવાન કરાવી રહ્યા છે ને, નહીં? ભગવાનની ઈચ્છા વગર થાય કઈ વસ્તુ થઈ શકે? સંભવ છે ભગવાનની ઈચ્છા વગર? તો પછી કેવી રીતે થઈ રહ્યું છે આ? મેં તો સત્સંગમાં આવવા માંગતો હતો, હું દરરોજ પ્રોગ્રામમાં, એટલે દર બુધવારે પ્રોગ્રામમાં આવું, પણ મેં નહીં આવી શક્યો. ભગવાનની ઈચ્છા નહીં હોય એટલે નહીં આવી શક્યો. આવી રીતે મેં દલીલ મૂકી શકો, એનું તમે પછી કેવી રીતે આન્સર આપશો? ખ્યાલ આવે ને બધાને પ્રશ્ન? તો એ તો ભગવાનની ઈચ્છાથી હતી ને, મેં થોડી કહી રહ્યો. હું તો સારું કામ કરવા માંગતો જ હતો, અહીંયા આવવા માંગતો જ હતો, ભગવાને નહીં આવવા દીધો. મારી બાઇક પંચર કરી દીધી કે મારી ચાવી જ નહીં મળી મને 1 કલાક સુધી. આજે એવું જ છે. આજે જો ને અમે 7 વાગ્યાના મંદિર ગયેલા ને 7:35 અમને ઇકોની ચાવી મળી. બહુ હોઈદા મળી જ નહીં, પછી ગેટ પાસેથી મળી. એ 2 દાડાથી ત્યાં જ પડી લઈ લીધી એમ કીધું. ચાલો સારું કહેવાય. તો અમે તો આવા માંગતા હતા, પણ ભગવાને ચાવી હંટાડી દીધી. અમે શું કરીએ? કહી શકાય ને. તો એને શું આન્સર આપશો? કોઈ તો બોલો હવે, શું થયું? આપણે તો 1 વર્ષથી પ્રોગ્રામ કરીએ, આ બધા 1 વર્ષથી આવે છે ને, વર્ષ તો 1.5 વર્ષ થઈ ગયું.
હવે તો કોઈ જવાબ આપો. નહીં તો આ બધા યુટ્યુબ વાળા જ ખાલી જોતા રહે. આપણા બધાનું શું? એ તમે બધા જો લેક્ચર આજે બધા અપલોડ થાય યુટ્યુબ પર. કેટલા લોકો જોઈએ નવસારી ચેનલનું? માતાજી તમે નહીં જોતા? તમે આ ઘરે તો રહ્યો, ઘરે જો, એમાં શું છે? કેમ નહીં જોતા? આપણું નવસારી નિસ્કોન નવસારી ચેનલ છે યુટ્યુબ પર. હા, ગ્રુપમાં તો આવે જ છે બધા લેક્ચરનું લિંક. તમે બધા નહીં સાંભળતા? ફોન નથી બધા પાસે? નહીં સાંભળતા એ લોકો. વસલ તમે સાંભળો બધું? તમે પણ નહીં સાંભળો. આ તો દુઃખની વાત છે. તમે બધા શું કરી રહ્યા છો? કોનું સાંભળો તો પછી? સ્કૂલ વાળાનું સાંભળો. બધા થોડોક સમય કાઢીને સાંભળો. આવું નહીં કરો. સમયના રીતે વેડફો નહીં. નહીં કમલ દલ જલ જીવન તલમલ ભજવું હરિપદ પ્રીતિ રેમ. કે જીવન એક પેલા કમલના પાંદડા પર પાણીનું ટપકું હોય ને, એમ ગમે ત્યારે પડી જાય એવું જીવન છે. એમ ગમે ત્યારે વ્યક્તિ જતો રહે. એમ અત્યારે લોકો કૂતરા બિલાડાની જેમ મરી રહ્યા છે. નહીં રસ્તામાં કીધું કૂતરા બિલાડા પડેલા મરેલા, એવી રીતે લોકો મરી રહ્યા છે. એમ કાંઈ નક્કી નહીં. ગમે ત્યારે ઝૂંપડા સાપ એમ કહી શકાય. એમ ચાલતો હોય, દોડતો હોય ને અચાનક જ હાર્ટ એટેક આવી જાય એટલે કે ને એમ બરોબર હોય ને પછી ખબર પડી કેન્સર. ને બધું જ બરોબર હોય. અહીંયાથી નીકળે, સુરતથી આખું ફેમિલી બેસીને નીકળે, દમણ દારૂ પીવા જતા એના વચ્ચે ને પેલો એમ કે મર્સડીઝ કાર છે, મર્સડીઝ કાર વાળો એમ કે અમારી ગાડીમાં કોઈ નહીં મરે, એનું રેટિંગ છે. તો પેલો કાર ઉભી કરીને 1 નંબર કરવા ઉભો થયો, પછી ઠોકી ગયો. એટલે કારની અંદર નહીં મરે ને, બહાર તો મરી શકે ને. અંદર ઠોકાયા પછી નહીં મરે, પણ ગભરાટથી મરી જાય. તો આ રીતે મૃત્યુ કેવી રીતે આજે બધું. આ અહીંયા જો ને અમલસાડમાં ફાટક હતી, તો હવે લોકોએ ફાટક બંધ કરી દીધી ને સાઈડમાંથી બ્રિજ બનાવ્યો. ફાટક બંધ કરી દીધી તો હવે એકદમથી જ બંધ કરી દીધી. એમ એ રસ્તો આખો બંધ. તો અત્યારે મેં વાત થતી હતી મારા જીજાજી સાથે, 2 દિવસ પહેલે જ વાત થઈ હતી. મને કહેતા હતા કે 1.5 મહિનામાં નહીં કંઈક તો 13 થી 14 લોકો ફાટકની અંદર કપાઈને મરી ગયા. તમે જો, આ તો એક જગ્યાની આ ઘટના છે. હા એમ જો છે લોકો એમ કઈ વેલ્યુ જ નથી જીવનને. એમ પેલો ફટ કરીને જતા છે. એમ ગમે ત્યારે પેલો પેલું મેચમાં કે ને વિકેટ પડે હે એ રીતે ગમે ત્યારે ગમે તેની વિકેટ પડી જાય. એમ બાપ તાને ત્યાં જ છોકરો જતો રહ્યો એવું થાય ને. બહુ બધું છે ને મળે પુસ્તક વિતરણમાં. બહુ વિકેટ પડે, એમ ફટફટ પડે, કઈ નક્કી નહીં. એમ એવું નહીં વિચારતા કે આપણે ડોહા થશું ને પછી જશું, કઈ નક્કી નહીં. ગમે ત્યારે વિકેટ પડી જાય. હા રિયલી હવે અત્યારના જમાનામાં કઈ પેલું જ નથી. એમ કઈ વેલ્યુ જ નથી. ગમે ત્યારે ગમે તે જ જતો રહેતો છે. રામ રાજ્યમાં તો કેવું હતું, રામ રાજ્યમાં પણ હતું. અને ભગવાન આજના 5000 વર્ષ પહેલા જયારે ભગવાન કૃષ્ણ અહીંયા ધરાધામ પાવ્યા ત્યારે પણ હતું કે પેલો ધોબી જાય, કોણ જાય ને કહે કે જો તમારું શાસન બરોબર નથી. એમ કે કેમ કે હું જીવતો છું ને મારો પુત્ર મરી ગયો. તો બાપની ઉપસ્થિતિમાં જો પુત્ર મરી જાય તો શાસન બરોબર નથી. એમ કરીને ભગવાન ઉપર ચડાઈ કરે કે આવું તો કેવી રીતે થયું. તો તમે સમજ. એટલે આવી રીતે જો એ ત્યાં ફરિયાદ લઈને આવ્યો, એનો મતલબ શું છે કે એ સમયે આવું નહીં હતું કે પિતાની ઉપસ્થિતિમાં પુત્ર નહીં જતો હતો. તો જે ફરિયાદ લઈને આવ્યો ને ત્યારે તો ફરિયાદ થાય. જ્યારે આપણે કોઈ વ્યક્તિ પેલાને કહે કે ભાઈ આજથી શું સિગરેટ નહીં પીતા, એનો મતલબ શું છે કે અત્યાર સુધીને સિગરેટ પી છે ને, એમ તો જે કહે છે ને તેવી રીતે અત્યારે ફરિયાદ લઈને આવ્યો. એમ એનાથી પહેલા એવો કાંડ નહીં થયો હશે, પહેલી વાર એવું થયું એટલે જ તો ફરિયાદ લઈને આવ્યો. એટલે આપણે રામ રાજ્યમાં પણ જોઈએ, ભગવાન જયારે આપણે વાલ્મીકી કૃત રામાયણ વાંચતું ત્યારે પણ એવું હતું કે કોઈક વ્યક્તિ આને કહે છે કે આવી રીતે આ મારો પુત્ર મરી ગયો. ભગવાન આવી રીતે જાય છે ને, પેલો સંભુક કરીને કોઈ વ્યક્તિ તપસ્યા કરતો ને એના કારણે એવું બને છે. તો પહેલે આવું હતું. પણ કલિયુગમાં શું છે, બધા ચોર છે.
નીચેથી ઉપર સુધી. ને ભ્રષ્ટ સમાજ છે, લોકો દિગ્ભ્રમિત છે, કઈ જાણતા જ નથી શું કરવું શું નહીં કરવું, બધા વર્ણશંકર જેવા છે. તો અત્યારે કંઈક પણ થઈ શકે એમ અપેક્ષિત છે. પહેલે એવું નહીં હતું, પણ હવે કઈ નક્કી નહીં, ગોય ગમે ત્યારે જ જતો રહે એમ. કારણ કે બધા ધાર્મિક કૃત્યો બંધ થઈ ગયા છે ને. હવે લોકો ક્યાં ધર્મનું પાલન કરી રહ્યા છે? લોકો ધર્મનું નહીં પાલન કરી રહ્યા, તો દુર્ગા દેવીનું ત્રિશુલ હજુ વધારે ધારવાળું છે હવે નહીં. ચીટિંગ તો ખુલ્લે આમ કરે છે. જો ને કાલે પેલો આવ્યો, કાલે નવસારીમાં નહીં આવ્યા પેલા ભોપુ કાકા કાલે આવ્યા નવસારીમાં. તે એ નહીં આવ્યા ત્યારે એનાથી પહેલે ત્યાંથી હું મંદિરથી આવજાવ કરતો તો રસ્તાની સાઈડમાં બહુ મોટો ખાડો હતો. ભોપુ કાકા અચાનક આવ્યા, બહુ પ્લાનિંગ નહીં હતું. એ તો 2.5-3 મહિના પછી આવવાના હતા, પણ પેલા સસલાની કંઈક છોકરીના લગ્ન હતા, તો એના લગ્નમાં આવ્યો ને સાથે સાથે ઉદઘાટન કરી ગયો. એમ પ્લાન આવી રીતે થયું અચાનક જ. તો ખાડો એક જ રાતમાં પૂરાઈ ગયો, સવાર પણ નહીં થઈ. ભોપુ કાકા આવવાના એટલે. ને કાલે તો જો લાગેલી હતી, બધા લોકો લાગેલા એમ. નગરપાલિકા વાળા એનું કામ કરે, પેલું IRB વાળો એનું કામ કરે, જેએમસા વાળો એનું કામ કરે. એક પલ માટે એવું લાગ્યું મેં ચાઇનામાં તો નહીં આવી, આટલું ફાસ્ટ કામ થાય એમ. ફાટ એમ 5 કિલોમીટરનો રોડ બની ગયો, રોડ આખો બંધ. 10 કિલોમીટરનું ટ્રાફિક ને રોડ બની ગયો. રોડ બંધ કરીને એ લોકોએ રોડ બનાવી દીધો. તમે વિચારો, એક હાથે 10 ગાડી આવી, 2 પેલું એ લોકોનું પેલું બુલડોઝર કે એ આવ્યો એમ. 2 કલાકમાં તો રોડ કમ્પ્લીટ 5 કિલોમીટરનો, બધા ખાડા પુરાઈ ગયા ને સફાઈ પણ થઈ ગઈ. 40 લોકો લાગેલા હતા. તમે જો ગ્રીડ પર તો એમ તમારે જો સોય પડે ને તો તમને મળી જાય એટલું ચોખ્ખું કરી નાખેલું કાલે એમ. એક કચરો નહીં. ભોપુ કાકા આવવાના એટલે, બાકી કઈ નહીં એમ. ને પેલા નગરપાલિકા તો હોદીને બધા ગાવડા ઉચકી લઈ ગયા. ગાય કે ને ગાય, બછડા, બળદ બધાને ભલ લઈ ગયા રોડ પરથી, એક પણ નહીં. નહીં તો એ લોકો પેલા સર્કલનું કામ કરે, વચ્ચે બેસી જાય એટલે ગાડી આજુબાજુથી જાય. તો કાલે એ પણ હટી ગયું. બહુ ફાસ્ટ કામ. તો તમે વિચારો, એ આવવાનો એટલે ફાસ્ટ કામ થાય, પણ એ નહીં આવે તો એ નહીં આવે. મારી દુકાનની સામે આજે 3 વર્ષથી ખાડો છે. કઈ કેટલા કમ્પ્લેન કર્યા, કઈ થાય નહીં. પેલો કરી પણ જાય તો એવી રીતે બનાવીને જ જાય કે આજે બનાવે ને 3 દાડા પછી પાછું કબ્રસ્તાન થઈ જાય એમ. 2 માણસને દાટી દો ને ખબર નહીં પડે એમ, રોડ તો દેખાય જ નહીં એમ. હા, વચ્ચે ન્યૂઝમાં હું ગયું, કઈ થાય નહીં એમ. તો આવું કેમ છે? કેમ કે ઉપરથી લઈને નીચે સુધી બધા ભ્રષ્ટ છે ને, ચોર છે. પણ એકચ્યુઅલી એ લોકો ચોર નથી એમ. એક બહુ પહેલા એક મૂવી આવેલી, મદારી કરીને એક મૂવી આવેલી, હીરોનું નામ તો નહીં કહું. એના અંદર મદારીમાં એક પેલો કેમ કે સરકાર ભ્રષ્ટ નથી, ભ્રષ્ટ લોકોની જ સરકાર છે એમ. કે એવું નથી કે આપણે કેમ આવી રીતે આ ચોર છે તો એમ કે ચોર નથી, ચોર લોકોનું જ આ છે એ વાસ્તવિક છે એમ. તો આ સ્થિતિ છે, એ લોકો નથી જાણતા. અત્યારે પેલો નાનુભાઈ કહી ને, નાનુભાઈ શું કેવું એને, આપણા પેલા ઊંચા, સૌથી ઊંચા ટોપી જે બધું સાચવે છે, એનું મેં તો એક વિડીયો જોયો 4-5 દિવસ પહેલે જ, કે એક તમિલનાડુ કર્ણાટકનું ક્યાં છે પેલાનો એક નથી, એક પેલો ઘોંઘરાળો બારવાળો પોતાને ભગવાન કે એ મરી ગયો એક્સિડન્ટમાં, કેવી રીતે એના બહુ બધી જગ્યાએ મંદિર છે. સાયન્સ અસત્ય સાંઈ કરીને છે ને કંઈક, હા એ જ. તો એ અસત્ય સાંઈ તો ત્યાં જઈને પેલો માથું ટેકવે છે. તમે વિચારો, આટલા મોટા દેશનો માલિક અને ત્યાં જઈને માથું ટેકવે છે, ફૂલ અર્પણ કરે છે અને કંઈક ધુમાડો કરે છે. તમે વિચારો, આટલા મોટા પોસ્ટ પર છે પણ એને નથી બુદ્ધિ. એને હું બધાનો વોટ જોઈએ, બધાનો વોટ જોઈએ એટલે બધાનું જ કરે એમ. નાલાયકમાં જાય તો નાલાયક કરી આવે, પેલા ભ્રમિત વાળામાં જાય તો ભ્રમિત વાળાનું કંઈક કરી આવે એમ. તો જ્યાં જાય ત્યાં બધાને જ એમ કે હું બધાને જ માન આપું છું. પણ આવું બને? બધાને માન આપવું સંભવ છે?
એમ કે એટલે આધ્યાત્મિક ધરાતલ પર સંભવ છે, આધ્યાત્મિક ધરાતલ પર ને, જે રીતે ભગવાન ભગવદ્ ગીતામાં બતાવે છે કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ ગવ્યહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન, કે જે પંડિત છે, જેણે વિદ્યા અને વિનય, જે વિદ્યાથી સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, જેણે વિદ્યા ગ્રહણ કરી છે, વિનમ્રતા છે, વિનય જે વ્યક્તિ છે, તે આવી રીતે હાથી, ગાય, ઘોડો, આવી રીતે બ્રાહ્મણ, ચંડાલ બધાને સમદ્રષ્ટિથી જોઈ છે. સમદ્રષ્ટિથી જોઈ છે એટલે બધાના અંદર ભગવાનના અંશને જોઈ છે, કે આ બધા જ અંદર ભગવાનનો અંશ છે, આ બધા ભગવાનના અંશ છે, ભગવાનના પુત્ર છે નહીં. તો એ દ્રષ્ટિથી એ જોઈ છે, પણ એ આધ્યાત્મિક ધરાતલ પર જોઈ છે. પણ એનો મતલબ નહીં બધા સાથે સરખો વ્યવહાર કરે છે. વ્યવહાર જ્યાં સુધી આપણે ભૌતિક જગતમાં છે ત્યાં સુધી વ્યવહાર રહેશે. તો એ લોકો એ વ્યક્તિ આવી રીતે પછી વ્યવહાર પણ કરે છે નહીં. સાપને કઈ ગળે થોડીક લગાવશે, સાપમાં પણ જીવ છે ને આનામાં પણ જીવ છે, તો જોવું તો પડશે ને નહીં. અમારે ત્યાં બહુ એકવાર વચ્ચે ઘટના થયેલી, એક કબૂતર બહુ આવતા હતા મંદિરમાં, ઉપર છાપરા પર બેસીને બધું મળતે આખે. કબૂતર તો કેટલા ગોજા હોય ને, બધી ગંદકી ફેલાવે. તો પ્રભુજીએ કીધું કે આ બધા કબૂતરને અહીંયાથી ભગાડવાના છે. તો ફટાકડા ફોડવા લાગ્યા ત્યાં લાવીને, જેના થકી નાખી જાય. બાજુવાળાએ પોસેલા બહુ કબૂતર ભાઈ, બહુ હેરાન કરે. પ્રભુજી એવી રીતે કીધું તો ફટાકડા ફોડવા લાગ્યા. તો એક ભક્ત, એક પ્રભુજી હતા, આવ્યા ને એમ કે તમે આવી રીતે કરો, એમ કે જીવ છે, એમ કે એ પણ ભગવાનની શરણમાં આવ્યો છે, તમે આવી રીતે ફટાકડા ફોડીને એને ભગાડો, એમ કે આ તો અન્યાય છે. અમારા રણજીતદેવ પ્રભુ હતા, એમ કે અહીંયાથી સાપ નીકળ્યો છે, એ પણ જીવ છે, એમ કે એને ભગાડવા નથી, એને લઈને. એટલે જોવું પડે ને કઈ યોનિમાં છે, આપણને જોવું પડે. એમ જીવ તો છે, બધામાં જ જીવ છે. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારની યોનિઓ છે, 84 લાખ પ્રકારની યોનિઓ છે. જીવાત્મા બધા શરીરોમાં છે, ઠીક છે, બધા જીવાત્મા ભગવાનના અંશ છે, એ લોકોને પેલું તો કરવું જ જોઈએ, પણ જોવું પડશે ને એમ યથા યોગ્ય. એ લોકોને એવું નથી કે પેલું દયાના નામ પણ નહીં, એ લોકો ઘરમાં કૂતરો પાડે. હવે ગેરંટી છે, જેટલા લોકોના ઘરમાં કૂતરો છે એ લોકોનું આગલું જીવન કૂતરાનું જ થવાનું છે, ગેરંટી છે. 111% એમ લખી આપીએ અમે. જેટલા લોકોના ઘરમાં કૂતરા છે, કૂતરા બનવાના છે. આગલા જીવનમાં બનશે એ તો દૂરની વાત, પણ એ આ જીવનમાં જ કૂતરો જેવો છે, એ પણ ગેરંટી છે. તમે જઈને ચેક કરજો, કૂતરા જેવું જેનું જીવન હશે ને એ કૂતરો જ છે. તો એના સંગના કારણે તે અમે એને પૂછીએ કેમ આવું કરો, તેમ કે જીવ દયા. શું કે જીવ દયા, જીવ દયા કરે એટલે કૂતરા. ઠીક છે, જીવ દયા કરવું છે તો આને જ કેમ લાવ્યા? ગલીમાં કેટલા કૂતરા રખડતા છે, બધાને લાવો. કેમ ભેદભાવ? કેમ આના ઉપર દયા કરે ને પેલાને મારીને ભગાડે? કેમ ભેદભાવ? કેમ? પછી બિલાડીઓ રાખો, એમાં જીવ છે. સાપને લાવો, શેરને લાવો જંગલમાંથી, એના અંદર જીવ જ છે ને, એને પકડી લાવો. નહીં તો એને નહીં, એ બધું નહીં. રાત્રે પેલું મચ્છરની અગરબત્તી હલગાવીને સુઈ, મચ્છરને મારે ને કૂતરાને પાડે. જીવ દયા. હા, નોનવેજ ખાય, લે એ તો રહી જ ગયું. નોનવેજ ખાય, મરઘી કાપીને ખાઈ જાય, માછલી ખાય, ઈંડા ખાય. ઈંડામાં તો પેલો એમ કે નોનવેજ નહીં, એમ કે અત્યારે મેં થોડાક દિવસ પહેલે જ એક સાથે વાત થઈ, એમ કે એ તો ઈંડું કાં નોનવેજ આવે, એમ કે તમે લોકો એવું કે, એમ કે ઈંડામાં કાં નોનવેજ આવે. જો લોકોની સ્થિતિ શું છે, કે એમ કેવી સ્થિતિ છે લોકોને, એટલું પણ વસ્તુ એ લોકોને નહીં ખબર પડતી એમ. ને પછી પેલી વાત આપણે આગળ પણ કરેલી ને, એમ કે અમે જો મરઘા નહીં ખાઈએ તો પોપ્યુલેશન કેટલું વધી જાય મરઘાનું, એમ કે ખબર છે તમને? બધા આવી રીતે સાંભળવાનું મળે, તો જે નહીં ખાતા એને સાંભળવાનું મળે. પેલો બાજુવાળો જે ખાતો એ સંભળાવે, પછી એટલે નહીં ખાય તો પોપ્યુલેશન વધી જાય, એને શું કહેશું પછી? જો આવી રીતે કોઈ કહે તો આપણે શું જવાબ આપશું એને? ફસલ આવી રીતે જો તમને કોઈ કહે તો તમે શું કહેશો એને? એમ કે અમે જો મરઘી નહીં ખાઈએ તો એની સંખ્યા વધી જાય. આવી રીતે કને જો દલીલ મૂકે તો તમે શું કહેશો એને? નહીં ખાવાનું. પણ પેલો કહે મેં નહીં ખાવાનું, બધા મરઘા થઈ જાય મરોલીમાં બહુ બધા મરઘા થઈ જાય.
એટલે મરોલીમાં બહુ બધા મરઘા નહીં થાય એટલે મેં એટલું ખાઈ રહ્યો છે એમ કે છે. તો શું કહેવાનું આપણે? હા નીલો, તમારું શું કેવું નીલો? આવી તો જો કે તમને, તમે શું એને જવાબ આપશો? લે નીલો તો કઈ જવાબ જ નહીં આપશે. તો પેલા લોકો ખાવાના જ છે. તમે શું કહેશો માતાજી? કોઈ બહુ મરઘા, પેલા મરઘા ખાય ને તમે એને ક્યાં આવી રીતે નહીં ખાવાનું, પેલો જો આવી રીતે દલીલ મૂકે કે અમે નહીં ખાય તો એની સંખ્યા વધી જાય, તમે શું કહેશો? વધવા દે. હા કિશોર કાકા તમે શું કહેશો? હા એને સૌથી પહેલા કહો ને, તમે તો કહેતા હતા જનસંખ્યા વધી રહી છે માણસોની, તો એનો વારો ક્યારે? તમારે કે એને પૂછો ને પછી તારા કેટલા છોકરા છે? 2 છે, એકને મારીને ખાઈ જાય, એક જ જરાક, એટલે સંખ્યા બરોબર રહી ને એના સાથે પછી આવી રીતે દલીલ મૂકવી પડશે. આ બધા આવી રીતે બદમાશ છે, ખાવા માટે બધું કે. તો કહેવાનો મતલબ શું છે કે સરકાર આવી છે આપણે એમ નહીં કહી શકાય એમ, કારણ કે જનતા પણ એવી છે. મેં બતાવવા એ માંગતો હતો કે આપણે બધાએ તો એને વોટ આપીને ઊભો કર્યો છે ને, તો આપણે બધા પણ એવા જ છે, આપણને એવું જ ગમે છે નહીં. ભાગવતમાં કહે છે એક પશુ બીજા પશુનું ગુણગાન ગાય છે, એવું જ ચાલી રહ્યું છે ને. અંધા યથા અંધે ઉપનીય માને, એક આંધળો બીજા આંધળાને માર્ગદર્શન આપી રહ્યો છે. તો આપણે શું કહીએ, આપણે શું અપેક્ષા રાખી શકીએ? તો પેલો ત્યાં અસત સાઈમાં જઈને આવી રીતે ઓફર કરે ને બધું ધુમાડો કરે ને વિચિત્ર જેવું લાગે એમ કે શું થશે. અને પછી એમ કે એકચ્યુઅલી બહુ બધું કહે, પણ હવે કંઈ આપણાથી બહુ બોલાય નહીં. તો મોબાઈલ મૂકેલો એટલે આવી રીતે રેકોર્ડિંગ થાય, પણ ક્લાસ આવી રીતે એને બંધ કરીને પછી ચર્ચા કરીએ, શું કરીએ? કઈ નહીં, તો એ જ છે. તો પાછું પોઈન્ટ પર કે આવી રીતે આ જે ક્વેશ્ચન હતો કે કરે છે કોણ, જીવાત્મા યા ઈશ્વર? હું અહીંયા આવવા નથી માંગતો, હું કહી શકું ભગવાન નહીં આવવા દીધું મને એટલે મેં નહીં આવ્યો. નહીં, આપણે પોઈન્ટ પર પાછા આવીએ. તો કિશોર કાકા એમ કહે છે કે જીવાત્મા કરે છે, પણ જીવાત્મા પાસે ક્યાં શક્તિ છે? કેવી રીતે કરી શકે? જો ભગવાનની ઈચ્છા નહીં હોય તમે કેવી રીતે કરી શકો? કે છે હું બચપનથી સાંભળ્યું છું ભગવાનની ઈચ્છા વગર પાંદડું નહીં હલે. તમે ભગવાનની ઈચ્છાની વિરુદ્ધ કેવી રીતે કરી શકો? તમે એમ કહો છો ભગવાન એના કર્મના આધારે એની ઈચ્છા પૂરી કરે છે, એટલે એનો મતલબ એમ થયો ભગવાન સ્વતંત્ર નથી. મેં કર્મ કરીશ તો એને આપવું જ પડશે નહીં? તો ભગવાન તો પછી એક બેંક મેનેજરની જેમ થઈ ગયો. શું કહેશું આપણે એને? કે ખાલી શેઠની જેમ થઈ ગયો, મેં નોકરી કરી એટલે એને પૈસા આપવા જ પડશે, તો મેં કર્મ કરા તેને આપવું જ પડશે. તો પછી ભગવાનની ડેફિનેશન તો બદલાઈ ગઈ. એ તો આપણે કહીએ ભગવાન એટલે અભિજ્ઞ સ્વરાટ, તો એ ક્યાં સ્વરાટ ક્યાં થયા? તો અહીંયા નિયંત્રિત થઈ ગયા, મેં કર્યું એને આપવું જ પડશે. નહીં, તમારું શું કેવું મંથન? ઠીક છે, ભક્તિ કરવા માટે ભગવાન પ્રયાસ જોઈએ, પણ હું તો ખાલી ભક્તિની જ નથી વાત કરી, બધા જ વસ્તુમાં. અહીંયા પોઈન્ટ એ છે કે કરતા કોણ છે, કરે છે કોણ? હું કરું છું યા ભગવાન કરે છે? તો કેવી રીતે છે? ક્વેશ્ચન એ જ છે. ઉપનિષદ તો કહે છે આત્માના બલહીન લભ્યો, આત્મામાં બલ જ નથી. હા, એક જ ભગવાન છે, બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. મેં પણ એ જ કહું છું ને, એક જ ભગવાન છે, બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. તો આપણે તો કઈ કરતા જ નથી ને, તો હું અહીંયા નહીં આવ્યો, તો ભગવાને નહીં ઈચ્છા કરી તો આપણે નહીં આવ્યા. તો કરતા મેં થયો એનો મતલબ તમે એમ કેમ કરતા મેં છું? પછી
એટલે હું ઈચ્છું એવી રીતે થાય છે. તો હું ઈચ્છું છું કે આ પંખો એમ ઊંધો થઈને વળે તો કાં કંઈ થતું જ નથી ને. એટલે એ જ ફરતું છે. જો મારા ઈચ્છાથી થાય એવું થવું જોઈએ ને. હું ઈચ્છું છું કે આ માઇક આવી રીતે હવામાં રહે, અદ્ધર રહે, તો ક્યાં થતું નથી થતું. એટલે મારી ઈચ્છાથી જ નથી થતું ને. જો પાછું એમણે કીધું કંટ્રોલર ભગવાન છે, તો આપણી શું ભૂલ? ભગવાન એવી રીતે કંટ્રોલ કરી રહ્યા છે, બરોબર છે. આપણી તો ભૂલ જ નથી. નહીં, તમારા બધાનું શું કહેવું? અમે તો સારું કરવા માંગીએ જ છીએ, પણ ભગવાન કંટ્રોલ કરી રહ્યા છે. એ અમને સારું કરવા નથી દેતા. નહીં તો કે માળા ક્યારથી કરશો? તેમ કે ભગવાનની ઈચ્છા થાય ત્યારથી માળા કરશો. એટલે ભગવાન આવીને એને ના પાડી ગયેલા એવી રીતે વાત કરે કે તમે બધા માળા નહીં કરતા અત્યારે, મારી ઈચ્છા નથી. નહીં, બાકી બધી વસ્તુ થાય. ટીવી જોઈ, જમે, પિક્ચર જોવા જાય, ને હું લગ્નમાં નાચવા જાય, ત્યારે નહીં કઈ ભગવાનની ઈચ્છા, ત્યારે તો એ નહીં જાય તો જીયા હે. પણ તમને ભગવદ્ ગીતા વાંચો, ભગવાનની ઈચ્છા હોય તો વંચા હે. માળા કરી લો, ભગવાનની ઈચ્છા હોય તો થશે. આપણે આવી રીતે ઢોળી નહીં મૂકીએ. તો એ માટે જ મેં કીધું ચાલો આજે ચર્ચા જ કરી લઈએ કે શું ખરેખર ભગવાનની ઈચ્છાથી થાય કે આપણી ઈચ્છાથી થાય. શું છે તમે પાછું કહો, એમાં શું છે? કેમ હતો સહી થાય? આપણી ઈચ્છાથી થાય પણ ગુણનો પ્રભાવ હોય. એ કેવી રીતે આપણી ઈચ્છાથી થાય? ભગવાનની ઈચ્છા વગર નહીં થાય, તો મેં પણ કહું છું ને. તો આપણી તો ભૂલ જ શું છે? ભગવાનની ઈચ્છા જ નહીં એટલે નથી થતું. તમારું શું કેવું ચિંતનના પપ્પા? સાચી વાત કે નહીં? આપણે તો ભાઈ ઈચ્છીએ જ છીએ, પણ ભગવાનની આપણું એને સામે શું હોય, શું લાગે? તો હજુ કઈક સ્વતંત્રતા છે આપણી, કે આપણે ઈચ્છા કરી શકીએ. અને કર્મને આધારે જો ઈચ્છા પૂરી થતી હોય તો ભગવાન તેને અનુમતિ આપે. હા, જો કર્મના આધારે જો ઈચ્છા પૂરી થતી હોય તો ભગવાન અનુમતિ આપે. તો પાછો પોઈન્ટ એ જ આવ્યો કે ભગવાન આપણા કર્મથી બંધાયા છે. મેં જો કર્મ કર્યું તેને આપવું જ પડશે. પાછો પોઈન્ટ એ જ આવવાનો ને, કર્મ મીમાંસા થઈ ગયું. કર્મ મીમાંસા એમ કેવી છે કે જો તમે કાર્ય કરશો તો એનું ફળ તમને મળશે જ. ભગવાનને આપવું જ પડશે. ભગવાન બંધાયા છે આપવા માટે. તો તમે તે રીતે ભગવાનને બાંધી દેવો છો મેં આ કાર્ય કર્યું એટલે ભગવાનને આપવું જ પડશે. જેવી રીતે ફોર એક્ઝામ્પલ કે આપણે બધા અત્યારે ભક્તિ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જેટલા બેઠા છે ભક્તિ પ્રેક્ટિસ કરી રહ્યા છે, નહીં? તો આપણે ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો હવે આપણા બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળવી જોઈએ, અપેક્ષિત છે, નહીં? ભગવાનના માટે કાર્ય કરી રહ્યા છે ને. જો પેલા ભોપુ કાકા માટે કામ કરીએ તો આપણને કેટલી બધી સુવિધા આપે, નહીં આપે? તો આ તો આપણે કૃષ્ણ માટે કાર્ય કરી રહ્યા છે. તો સુખ, સમૃદ્ધિ, શાંતિ બધી વસ્તુ મળવી જોઈએ. મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? હા તો કેવો, હા ખરેખર મળવી જ જોઈએ ને. પણ તમે એટલે ડિમાન્ડ નહીં કરી શકો કે મેં 2 માળા કરીને મને સુખ નહીં મળ્યું એમ. મેં આખા દેશમાં 16 માળા કરું છું ને મારા બેંકમાં પૈસા કપાઈ ગયા, એ રીતે તમે નહીં ક્લેમ નહીં કરી શકો. એ કૃષ્ણ તમે મારું, કૃષ્ણ કહે છે જેવી રીતે ભગવાન આગળ બતાવે 6ઠા 9મા 8મા 9મા અધ્યાય ક્યાં આવે છે ત્યાં તેસા શું છે યુક્તા નામ યોગક્ષેમ વહામી અહમ, કે એને જે ઘટે છે એ હું પૂરું પાડું છું અને જે એનું છે એનું હું રક્ષણ કરું છું. ભગવાન કહી રહ્યા છે ને. તો અત્યારે વર્તમાનમાં તો એવું ક્યાં થઈ રહ્યું છે? જે આપણી પાસે છે એમાંથી તો ઓછા જ થતા ચાલ્યા. સરકાર લૂંટી લે, બેંકવાળો લૂંટી લે, બાજુવાળો લૂંટી લે, એક બચ્ચે તો પત્ની લૂંટી લેતી છે. કાં રે ખિસ્સામાં તો કાં રહેતા છે પૈસા? તો ભગવાન એમ કે જે છે એને હું સાચવીશ અને જે નથી એ પૂરું પાડીશ. તો ક્યાં પૂરું પાડે છે? પ્રશ્ન નહીં આવે? તો આપણે આવી રીતે ડિમાન્ડ નહીં કરી શકીએ કે મેં આ કર્યું મને મળવું જ જોઈએ એમ. જરૂરી નથી. ભગવાન સ્વતંત્ર છે. તમે આખું જીવન હરે કૃષ્ણ જપો, અંતમાં તમને નરકો જવું પડે. તો
તમે ત્યાં જઈને બુમાડા થોડીક પાડી શકો, મેં આખો જીવન હરે કૃષ્ણ મહામંત્ર જે પણ તમે મને નરક કેવી રીતે મોકલો છો? ભગવાન આ તે ખોટું કર્યું, આ તો કૃષ્ણ હું તને જોઈ લઈશ, આ બરોબર નથી, આ રીતે થોડી કહે. ભગવાનની ઈચ્છા નહીં, ભગવાન સ્વતંત્ર છે ને. જો આપણે એમ કે મેં આ કર્યું ને ભગવાનને આપવું જ પડે, તો સ્વતંત્રતા ક્યાં રહી? પછી તો ભગવાન બદ્ધ થઈ ગયા ને, એક નિયમમાં આવી ગયા. એમ ભગવાન નિયમના અંડર આવી ગયા કે મેં આ કરું તેમને આ આપવું જ પડશે, તો નિયંત્રિત થઈ ગયા. પછી તો આખી ફિલોસોફી પટી જ ગઈ ને, પછી બચ્યું શું? એમ પછી તો કઈ વાત જ નહીં આવે, એમ ક્રેક થઈ ગયું આખું. પ્રેમનો વાત જ નહીં આવે ને, અહીંયા તો શેઠ નોકર જેવું થઈ ગયું. એમ પોતાની ઈચ્છા કઈ નહીં ચાલે. પછી તો મેં આ કર્યું એને આપવું પડે, મેં સારા કાર્ય કર્યા, મેં પુણ્ય કર્યા, મને સ્વર્ગ મળવું જ જોઈએ. ખ્યાલ આવે છે મેં જે દલીલો મૂકી રહ્યો છું એ? નહીં, પછાડી વાળાને થોડુંક ઊંઘ આવતી હશે લાગે. ઊંઘ આવે છે? નહીં ને? સારું. તો એનું આન્સર શું છે? આન્સર એકદમ સિમ્પલ છે કે જરૂરી નથી કે આપણે ભક્તિ કરશું તો શાંતિ, સુખ, સંતુષ્ટિ મળશે જ. ભગવાનની ઈચ્છા, ભગવાન જોશે કે યસ આને આપવા જેવું છે તો આપશે, પેલાને નથી આપવા જેવું તો નહીં આપશે. કારણ કે ભગવાન એક વ્યક્તિ છે ને, આપણે એક વ્યક્તિ છીએ, ભગવાન એક વ્યક્તિ છે. આપણે અણુ છીએ, એ વિભુ છે. નિત્યો નિત્યા નામ, ચેતન ચેતના નામ. ભગવાન પરમ વ્યક્તિ છે. એ જોઈ છે કે આપણને જો એ સુખ અને શાંતિ આપશે, અને એ સુખ શાંતિ આપણે લીધા પછી કઈ એમાં ફસાઈ જઈશું, ભક્તિમાં પ્રગતિ ભગવાનના પ્રાપ્ત કરવાની આપણી ઈચ્છા ઓછી થઈ જશે, તો ભગવાન નહીં આપે. જીવન સુખ શાંતિ કઈ નહીં આપશે. અને એ જોશે કે યસ અને આપીશ ને આ આવી રીતે મારું હજુ વધારે પ્રચાર કરશે તો આપે. પણ એ સ્વતંત્ર છે, એટલે બાહેંધરી નથી કે આપવું જ પડશે એમ. એ વસ્તુ તો કાઢી નાખો. અને આજે ભૌતિક જગતમાં જે સિસ્ટમ ચાલે છે, તો એ ભગવાનના જે પ્રતિનિધિ જે છે, કર્મના દેવ નેત્રેન, એ કર્મના પ્રમાણે એને ફળ મળે છે. તો યસ ભગવાન આપે છે આવી રીતે કર્મના પ્રમાણે એનું ફળ તો આપે છે, પણ પેલો આવી રીતે કરી નહીં શકે કે મેં આ કર્યું મને આ મળવું જ જોઈએ એમ. અલ્ટિમેટ દેવતા લોકો નિયંત્રણ કરે છે એ જોઈ છે, એને ક્યારે આપવું છે, કેવી રીતે આપવું છે કે નથી આપવું, એ એમના હાથમાં છે. ખ્યાલ આવે છે? એ આગળ પછાડી કરી શકે એમ. એવું નથી કે મેં આ કર્યું એટલે આ તરત મળવું જ જોઈએ, નહીં મળે. એ 100 જન્મ પછી પણ આપી શકે, એમની ઈચ્છા. એટલે આપણે શું કરી શકીએ? જીવાત્મા જે છે આગળ આવશે, ભગવાન બતાવશે. આત્મા જે છે એ કંઈ કરતો નથી. પણ તે છતાં પણ એ કરે છે ને. એ તે આ હાથ મેં ઊંચો કરી રહ્યો છું, હાથ મેં ઊંચો કર્યો ને, હું તો હાથ નથી, પણ અત્યારે હાથ મારી પાસે છે, મેં એને ઊંચું કર્યું. તો વાસ્તવિકમાં મેં હાથ નથી ઊંચો કરી રહ્યો એક સેન્સમાં, એમ હાથ તો મેં જ ઊંચો કર્યો આ કંઈક, પણ વાસ્તવિકમાં મેં હાથ ઊંચો નહીં કર્યો, મેં ખાલી ઈચ્છા કરી. હાથ મેં ઊંચો નથી કર્યો, મેં ઈચ્છા કરી. તો ભગવાને પરમિશન આપી પ્રકૃતિને, એમની શક્તિને, અને એમની શક્તિ દ્વારા હાથ ઊંચો થયો. જો હાથ મારાથી ઊંચો થાય, જો એ હાથને હું ઊંચો કરતો, તેવા ઘણા લોકો છે જે લોકોને પેરાલિસિસ થઈ જાય, એ લોકો હાથ ઊંચો નથી કરી શકતા. નહીં, એ ઘણી બધી વસ્તુ છે આપણા નિયંત્રણમાં નથી. આપણું મન આપણા નિયંત્રણમાં નથી. આપણા સપના, રાત્રે આપણે સુઈ જઈએ છીએ, સપના જોઈએ છીએ, આપણા ક્યાં નિયંત્રણમાં છે? એ રીતે ઘણી બધી વસ્તુ છે જે આપણા નિયંત્રણમાં નથી. આપણું ભૂખ, તરસ, એ બધું આપણા નિયંત્રણમાં છે નથી ને, આપણા નિયંત્રણથી બહાર. જ્યારે આવશે ત્યારે તમારે કરવું જ પડશે. ઊંઘ જો તમને ચડશે એકવાર, તો તમે શું કરશો? ઊંઘને નિયંત્રણ કરી શકશો નહીં. ગમે એટલો વીર કેમ નહીં, ઊંઘ આવે એટલે એને સુઈ જવું પડે. તો આપણા નિયંત્રણમાં નથી. પણ એવી રીતે બધી વસ્તુ આપણા નિયંત્રણમાં નથી, પણ આપણે ઈચ્છા કરીએ છીએ. જીવાત્મા શું કરે છે? ખાલી ઈચ્છા કરે છે. એ ઈચ્છા કરે છે મારે આ જોઈએ, મારે તે જોઈએ. તો એ ઈચ્છાને પૂરું પાડે છે ભગવાન, નહીં? તો ભગવાન આપણી બધાની ઈચ્છાઓને પૂરું પાડે છે. ભગવાન પરમાત્મા રૂપે આપણી સાથે છે. એ આપણી ઈચ્છાઓને જોઈ છે, અને જોઈને એ ઈચ્છાઓને પછી પૂરું પાડે છે.
ભગવાન કેમ આપણી ઈચ્છા પૂરી કરે છે? પ્રશ્ન તો એ પણ થાય ને, આપણે ઈચ્છા કરીએ છીએ અને ભગવાન એ ઈચ્છા પૂરી કરે છે. ભગવાનની ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે? એમની શક્તિ દ્વારા, પ્રકૃતિ દ્વારા. નહીં, એમની શક્તિ છે મયા અધ્યક્ષણે પ્રકૃતિ. ભગવાનની અધ્યક્ષતામાં કાર્ય કરે છે અને એના દ્વારા એ બધી વસ્તુ પૂરી પાડે છે. તો ભગવાન કેમ પૂરું પાડે છે? ક્વેશ્ચન તો એ આવે ને. હવે ખ્યાલ આવે છે? સૌથી પહેલે આપણે કરતા, વાસ્તવિકમાં આપણે કરતા નથી, તે છતાં આપણે કરતા છે, કારણ કે આપણે ઈચ્છા કરી રહ્યા છે. જ્યાં સુધી આપણે ઈચ્છા નહીં કરશું, કાર્ય નહીં થશે. જે રીતે મેં ઘણી વાર આ ઉદાહરણ આપ્યું છે કે આ પંખો ચાલી રહ્યો છે. પંખો કેવી રીતે ચાલી રહ્યો છે? સ્વિચ પાડીએ એટલે પંખો ચાલુ થાય, બરોબર ને? પણ ખાલી તમે સ્વિચ પાડો ને પંખો ચાલુ થયો નહીં, એ સ્વિચના અંદર વિદ્યુતનું કનેક્શન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? જ્યાં સુધી એને વિદ્યુત નહીં મળશે તો તમે ખાલી સ્વિચ પાડશો તો પંખો નહીં ચાલુ થશે. તો આપણે ઈચ્છા કરીને ખાલી સ્વિચ પાડી રહ્યા છે. ખાલી આપણે ઈચ્છા કરી એટલે આપણે સ્વિચને પાડી, આપણે ઈચ્છા કરીને સ્વિચ પડ્યો તો પંખો આપણે કેવી રીતે ચાલી છે? આપણે નથી ચલાવી રહ્યા એને ચલાવવા માટે વિદ્યુત છે ને, ઇલેક્ટ્રિક. એ કંઈ બીજી જગ્યાએથી આવે છે અને કોઈ બીજો વ્યક્તિ ઉત્પન્ન કરી રહ્યો છે, બનાવી રહ્યો છે. તો અલ્ટિમેટ આવી રીતે હોય છે. એમ ખ્યાલ આવે છે? એ રીતે જીવાત્મા ખાલી ઈચ્છા કરે છે અને પ્રકૃતિ એને બધી વસ્તુ પૂરી પાડે છે. અને પ્રકૃતિ ભગવાનના અંડરમાં છે. આપણે જોશું, આવશે 13મો 14મો અધ્યાય, પ્રકૃતિ, પુરુષ અને ચેતના, પ્રકૃતિના 3 ગુણ ને એ બધી વસ્તુ આપણે સમજશું ત્યાં હજુ વિસ્તારથી, કે કેવી રીતે પ્રકૃતિ કાર્ય કરે છે. એમ કેવી રીતે પછીના ગુણ, તમે કીધું ને ગુણ, એ પછી એ ગુણ કેવી રીતે કાર્ય કરે છે આખું ત્યાં ટેકનિકલી આપણે જોશું પછી. પણ અત્યારે વર્તમાનમાં ખાલી આટલું સમજો કે આપણે શું કરીએ છીએ? ખાલી ઈચ્છા કરીએ છીએ. આપણને શું કરવાનું છે? ઈચ્છા. અને ઈચ્છા પછી આવી રીતે ભગવાન પૂરી પાડશે. આપણા પછી આવશે કર્મ, જે કર્મ જે હિસાબથી રહેશે એ હિસાબથી પછી ઈચ્છા પૂરી પાડશે. નહીં? ખ્યાલ આવી ગયો? તો જ્યારે એમ કહેવામાં આવે છે કે ભગવાનની ઈચ્છાના વગર એક પાંદડું પણ નહીં હલે, તેનો મતલબ શું છે? ભગવાન ત્યાંથી બેહીને કંઈ પાંદડું હલાવે છે એવું છે? ત્યાં બતાવવા એ માંગે છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું નહીં હલે, એટલે ભગવાન જ્યાં સુધી પરમિશન નહીં આપે ત્યાં સુધી કાર્ય નહીં થાય. તો આપણે જો એને આવી રીતે લઈએ કે ઓ ભગવાન પરમિશન નહીં આપે ત્યાં સુધી કાર્ય નહીં થાય, તો આ ધારો કે 2 વ્યક્તિ છે, એક સારો વ્યક્તિ છે અને એક ખરાબ વ્યક્તિ છે. તો આ ખરાબ વ્યક્તિએ સારા વ્યક્તિને ગોળી મારી દીધી અને એ વ્યક્તિ એમ કે મેં ગોળી થોડીક મારી, ભગવાન જ્યાં સુધી પરમિશન નહીં આપે ત્યાં સુધી મેં કેવી રીતે ગોળી મારી શકવાનો? તો ભગવાન પરમ નિયંતા છે. એમણે જ્યારે જોયું કે આ વ્યક્તિ બરોબર નથી, આ બીજા વ્યક્તિને મારશે, એમને એને રોકી દેવું જોઈતું હતું, એને નિયંત્રણ કરી નાખવું જોઈતું હતું ને, કે ખરાબ કાર્ય થવા જ નહીં જવા દેતા હતા. જે ત્યાં કોરોના આવ્યું તો કોરોનામાં ઘણા લોકો આવી રીતે નહીં કહેતા હતા કે જો ભગવાન છે તો કોરોના કેમ આવ્યું? એનો મતલબ ભગવાન નથી. જો ભગવાન હોતે તો કોરોના નહીં આવતે ને, એ બધાની રક્ષા કરતે. અમે આટલું બધું પ્રાર્થના કરી રહ્યા છીએ ને અમારી રક્ષા નહીં કરી રહ્યા, એનો મતલબ કોઈ ભગવાન નથી. તો આવી રીતે ખરાબ કાર્યો કેમ થશે? આ બધા જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે ને, મર્ડર, રેપ, લૂંટ, કેટલી બધી વસ્તુ સમાજમાં ચાલી રહી છે ને, એકબીજાને બધા મારીને ખાઈ રહ્યા છે, બધું કેટલી બધી વસ્તુ કરી રહ્યા છે. જો ભગવાન હોય તો આ બધી વસ્તુ કેવી રીતે થાય છે? આ બધી વસ્તુ નહીં થવી જોઈતી હતી. દલીલ નહીં થાય? મંદિરોમાં થાય છે, મંદિરોને આવી રીતે તોડી નાખે છે ઘણી જગ્યા. નહીં, આપણે જોયું વચ્ચે આવ્યું હતું ત્યાં ઇસ્કોન બેંગ્લોરમાં, ક્યાં હુમલો થયો, ત્યાં ટેમ્પલને તોડી નાખ્યું, વિગ્રહોને તોડી નાખ્યા. બાંગ્લાદેશમાં આવી રીતે થયું. તો ક્યાં છે ભગવાન? જો ભગવાન હોય તો આવી રીતે બધી વસ્તુ કેમ થાય છે? પ્રશ્ન આવે ને, જો ભગવાન છે તો આ બધી બુરાઈ કેમ છે? આટલા બધા ખોટા કાર્યો કેમ થઈ રહ્યા છે? ભગવાન છે તેમને રોકવું જોઈએ ને, તો ભગવાન કેમ નથી રોકી રહ્યા? કેમ ભગવાન આવી રીતે બધાની ઈચ્છા પૂરી કરી રહ્યા છે? પ્રશ્ન એ જ હતો, કેમ ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે? એનામાં થોડુંક આ ઉમેરીને તમને બતાવીએ, એમ થોડુંક તમને ખ્યાલ આવે કે ભગવાન આવી રીતે કેમ કરી રહ્યા છે. તો કેમ કરી રહ્યા છે ભગવાન? કેમ બધાની ઈચ્છા પૂરી કરે છે? ભગવાન ધારે તો રોકી શકે નહીં.
તમારા બધાનું શું કેવું? 9 વાગી ગયા એવું લાગે છે. કેટલા વાગ્યા જો? હે થાય તો મેં જવાબ આપી દઉં, કઈ નહીં. તો ભગવાન બધાની ઈચ્છાને શા માટે પૂરું કરી રહ્યા છે? કારણ કે ભગવાન આપણા પરમપિતા છે અને આપણાથી પ્રેમ કરે છે ને. તો આપણો જે સંબંધ છે ભગવાનની સાથે એ પ્રેમનો છે, જબરજસ્તીનો નથી. તો ભગવાન આપણને મોકો આપે છે વારંવાર. પ્રેમનો સંબંધ છે ને, એટલે આ રીતે મોકો આપે, જબરજસ્તી નથી કરી રહ્યા. કે આપણે જાતે ભગવાનની સેવામાં જઈએ, જાતે આપણે ભગવાનથી પ્રેમ કરીએ તો એ પ્રેમ લાંબા સમય, એ હંમેશા માટે રહેશે. આપણે જબરજસ્તી કરશું એ પ્રેમ ચાલશે નહીં. તો ભગવાન બતાવવા માંગે છે કે જો તું જે પણ ઈચ્છા કરી રહ્યો છે મને છોડીને, એ તને અલ્ટિમેટ દુઃખ આપશે. તો એ કેવી રીતે એને સમજ પડે, એને એના અનુભવથી સમજ પડે, એ માટે ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે. લે તું જોઈ લે, તને એવું લાગે છે આની સાથે એવું કરે તો સુખી થઈ જશે, કરી લે ને. તો આ એક કારણ છે, ભગવાન એ માટે ઈચ્છા પૂરી કરે છે. અને કેવી રીતે કરે છે? તો પછી એ પેલું કર્મ, કે આ વ્યક્તિ સારો વ્યક્તિ પેલાને મારી રહ્યો છે તો એના પેલાના કર્મ છે અને આની સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે. તો જીવાત્મા હંમેશા એની સ્વતંત્ર ઈચ્છા શક્તિનો દુરુપયોગ કરી શકે છે. આપણા બધા પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે ને, મેં ઘણી વાર બતાવ્યું. આપણી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે પણ એ પૂર્ણ નથી, પૂર્ણ માત્રામાં નથી, અલ્પ માત્રામાં છે, થોડીક. આપણી જે સ્વતંત્રતા છે એ થોડીક છે. જે રીતે આપણે બધા બદ્ધ છીએ અહીંયા. કેવી રીતે બદ્ધ છીએ? આપણે બધા તો ફરી રહ્યા છીએ નહીં, જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈ રહ્યા છીએ. તો બદ્ધ કેવી રીતે છે? કારણ કે આપણી સ્વતંત્રતામાં એક દાયરો છે, એમ કે આપણે આટલી જ દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ, આટલા લેવલનો જ અવાજ સાંભળી શકીએ છીએ નહીં, ને આટલી જ વસ્તુ ગ્રહણ કરી શકીએ, આટલી જ વસ્તુ ખાઈ શકીએ છીએ, ને આવી જગ્યામાં જ આપણે રહી શકીએ. આપણે એ બધી વસ્તુમાં નિયમ છે, ખ્યાલ આવે છે? આપણે સ્વતંત્ર નથી. ધારો કે મારી ઈચ્છા થઈ અહીંયાથી હું ચાંદ પર જાઉં તો હું નહીં જઈ શકતો, કારણ કે હું બદ્ધ છું ને. આ શરીરે મને જકડી રાખ્યો, તો આ શરીરના જકડાથી હું જકડાયેલો છું. એને કેવી રીતે સમજી શકે? જે રીતે ઘણી વાર ઉદાહરણ આપવામાં આવે છે કે ગાય છે, તો ગાયને ગળા અંદર રસ્સી બાંધી દે ગાયનો માલિક, અને એક ખૂટા સાથે, એને શું કે ખૂટો ને, ખૂટો જ ને, ખૂટો ને એ રસ્સી બાંધી દે. તો એ રસ્સી મોટી હોય, કોઈ ગાયની રસ્સી 2 મીટરની હોય, કોઈ 20 મીટરની હોય, કોઈ 1 કિલોમીટરની હોય. તો એની એ સ્વતંત્રતાનો રેન્જ છે એટલો. એ જેટલી મોટી રસ્સી છે એટલું જ દૂર એ ફરી શકે છે, એ સ્વતંત્ર છે. એટલા દૂરમાં એ ફરી શકે, નાચી શકે, ખાઈ શકે, બધી વસ્તુ કરી શકે. પણ એ એનાથી દૂર નહીં જઈ શકતો. કેમ? કારણ કે એની સ્વતંત્રતા છે પણ એ બદ્ધ છે. એની સ્વતંત્રતા પૂર્ણ નથી, અલ્પ માત્રામાં છે. જેટલી મોટી દોરી છે એટલી જ એની સ્વતંત્રતા છે. તો તેવી રીતે જીવાત્માને પણ સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતા અલ્પ માત્રામાં છે, પૂર્ણ નથી. પૂરેપૂરું એના હિસાબે હું ઈચ્છું આ પંખો ઊંધો થઈને ફરે તો નહીં ફરે, કારણ કે મારી સ્વતંત્રતા એટલી નથી, મારામાં એટલી શક્તિ નથી. ખ્યાલ આવે છે? ભગવાન ઈચ્છે તો થઈ જાય, કારણ કે પૂર્ણ સ્વતંત્ર છે. અભિજ્ઞ સ્વરાટ, કૃષ્ણ સ્વરાટ છે, ગમે તે કરી શકે. પણ આપણે બધા એવી રીતે નહીં કરી શકતા. આપણે બધાની જે સ્વતંત્રતા છે અલ્પ માત્રામાં છે. તો ખાલી આપણે આટલું જ વિચારી શકીએ, એટલે આપણે ખાલી ઈચ્છા કરી શકીએ કે આ મારે કરવું છે અને આ મારે નથી કરવું, એ ઈચ્છા કરી શકીએ. અને ઈચ્છાના જ્યારે આપણે ઈચ્છા કરશું ત્યારે પ્રકૃતિ એ હિસાબથી કાર્ય કરશે. એટલે તમે જો, જે વ્યક્તિની ઈચ્છા હોય ભક્તિ કરવાની, તો ભગવાન ધીરે ધીરે, એટલે પ્રકૃતિ એને ધીરે 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 એવી રીતે એવા લોકોના સંગમાં લઈ આવે, ને ધીરે ધીરે એવા લોકોના સંગમાં આવીને ભક્તિ કરે, ને ધીરે ધીરે અંતમાં ભગવાનને પ્રાપ્ત કરી લે. તેવી રીતે કોઈ વ્યક્તિની ઈચ્છા હોય શરાબ પીવાની, તો ધીરે ધીરે એના શરાબી દોસ્ત જાતે જ બની જાય. એને કઈ રીતે ઢીંડોળો નહીં પીટવું પડે કે હું આવી રીતે પીધોળ થવાનું છે, તમે બધા આવો મારી સાથે. એ જાતે જ તમે જો નહીં થઈ જાય. કેમ એવી રીતે થઈ જાય? એને ઈચ્છા કરી તો પ્રકૃતિ એવી રીતે એને એરેન્જ કરી આપે. એમ ખ્યાલ આવે છે? તો એ જ કે વાસ્તવિકમાં કરતા છે, વાસ્તવિકમાં કરતા છે ભગવાન. બધી વસ્તુ એમના નિયંત્રણમાં છે, પણ આપણે બધા ઈચ્છા કરીએ છીએ. તો જ્યારે આપણે ઈચ્છા કરીએ છીએ તો એ ઈચ્છાના કારણે આપણે કર્મ બંધનમાં ફસાઈએ છીએ.
ખ્યાલ આવે છે? આ વારંવાર જન્મ અને મૃત્યુ શા માટે થાય છે? આપણી ઈચ્છાને લીધે. આપણે ઈચ્છા કરી રહ્યા છે ને કે મારે આવી રીતે હવામાં ઉડવું છે, મારે આવી રીતે બધી વસ્તુ ખાવું છે, મારે આવી રીતે બધી વસ્તુને આવી રીતે આ શરીરનો ભોગ કરવો છે. તો આપણે ઈચ્છા કરી રહ્યા છે અને ઈચ્છાના કારણે આપણું અલગ 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 જીવન થઈ રહ્યું છે. ને ઈચ્છાના કારણે વૃદ્ધાવસ્થા, પાછું બીજું શરીર. તો આજે અહીંયા ઘણા બધા શરીર નહીં, બધા અહીંયા ભગવાન બધા વાંસાંસી જીર્ણાની યથા વિહાય, કે આવી રીતે એક શરીર તજીને બીજું શરીર લે છે, બીજું શરીર છોડીને ત્રીજું શરીર લે છે. એવું કેવી રીતે થાય છે? એના ઈચ્છાના કારણે. એ જ્યાં સુધી આવી રીતે ઈચ્છા કરતો રહેશે ત્યાં સુધી એને શરીર બદલતું રહેવું પડશે. તો શું કરીએ આપણે? બધા ઈચ્છાને શૂન્ય કરી દઈએ? ઈચ્છા રહિત થઈ જઈએ? ના, જીવાત્મા કોઈ દાડે ઈચ્છા રહિત નહીં થઈ શકે. એ જીવાત્માના અંદર પહેલેથી ઇન્ક્લુડેડ છે. તો આપણે બધાને એ ઈચ્છાને શુદ્ધ કરવાનું છે. અત્યારે આપણી જે ઈચ્છા છે એ કલુષિત છે, દૂષિત છે ને? તો એ ઈચ્છાને શુદ્ધ કરવું છે. ઈચ્છાને શુદ્ધ કેવી રીતે કરશું આપણે? એ ઈચ્છા ભગવાનની સેવા માટે કરવાનું છે ને. એ બધી ઈચ્છાઓને ભગવાનની સેવામાં લગાડવું છે અને સાથે સાથે ભગવાનનું નામ લેવું છે નહીં? કેવી રીતે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતે જયારે આપણે ભગવાનનું નામ લેશું, ભગવાનનો આદેશ વાંચશું, ભક્તનો સંગ કરશું, તો ધીરે ધીરે આપણી જે આ દૂષિત ઈચ્છા છે જેના કારણે આપણે આવી રીતે જન્મ મૃત્યુમાં ફસાય છીએ એનાથી બહાર નીકળશું. ઠીક છે? હરે કૃષ્ણ. તો કોઈનો કઈ પ્રશ્ન છે આમાંથી? નહીં? ઠીક છે. તો બધા માટે પ્રસાદ છે, પ્રસાદ લઈને જવા વિનંતી. શીલ પ્રભુપાદ